અહીંયા મોટરથી કામકાજ કરેલું જોઈ શકો છો. ફિલ્ટર પાણી થાય છે જોઈ શકો છો. કંપની પાઇપ લોબી કરીને પાણી. ગાઈસ ફાઇનલી અમારો પંપ આવી ગયો છે અહીંયા. હાય ગાઈસ, કેમ છો યુટ્યુબ ફેમિલી મિત્રો? મજામાં જશો? તો આજે સવારમાં આવી ગયા છે કંપનીમાં, અને આજે તો કંપનીમાં કંઈક આવું વાતાવરણ છે જોઈ શકો છો. તો ત્યાં સુધી અમારા વિડીયોને લાઇક ના કરીએ તો લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોય તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. અત્યારે તો છીએ અમે એટીપી વિભાગ ઉપર. તો એટીપી કેવું વિભાગ છે, તો આ બધું અહીંયા પાણી આવે છે આખી કંપનીનું, અહીંયા ફિલ્ટર થાય છે જોઈ શકો છો. આના પાણી અહીંયા યુઝ કરવામાં આવે છે આ રીતે. આ છે બધો એટીપી વિભાગ જોઈ શકો છો. આ બધો એટીપી વિભાગ છે, ને આપણે જવાનું છે ત્યાં કંઈ કામ આપીએ તો કંઈ ખબર નથી, પણ આ છે એટીપી વિભાગ તમે જોઈ શકો છો. અને અહીંયા પાણીના અવાજ ભરેલા છે. તો આના કંપનીમાં ફિલ્ટર પાણી કરવામાં આવે છે જોઈ શકો છો. અને એટીપી વિભાગ છે, અને અમારા એક સબસ્ક્રાઈબર્સ અત્યારે તો સફાઈ કરી રહ્યા છે, તો તેમને બતાવીએ તમને. જોઈ શકો છો આ રીતે અહીંયા ફિલ્ટર થાય છે. અને અમારા કાકા છે, અમારા ભરતભાઈ, જય માતાજી. અમારા કાકા છે, અમારા સબસ્ક્રાઈબર્સ. આ રીતે અહીંયા ફિલ્ટર પાણી થાય છે જોઈ શકો છો. કંપનીમાં છે બધું આ રીતે અહીંયા ફિલ્ટર પાણી થાય છે. અને આ છે અમારા એટીપીની ઓફિસ છે જોઈ શકો છો. આ એટીપીની ઓફિસ છે, અહીંયાથી પાણી પીએ છીએ. આ રીતે કંઈક એટીપી રૂમ છે અહીંયા. આ બધું અહીંયા ફિલ્ટરનું કામકાજ ચાલી રહ્યું છે અત્યારે આખી કંપનીનું અહીંયા. તો ચાલો હવે સવારમાં કામ તો આવી ગયું છે. આ પાઇપ અમારા રાકેશભાઈ અત્યારે લઈ જઈ રહ્યા છે. આ પાઇપની મદદથી સામે પાણી ભરાય છે, તે બહાર નીકળવાનું કામ આવ્યું છે સવારનું. તો ફટાફટ આપણે પાઇપ લોબી કરીને પાણી નીકળવાનું મોટર ચાલુને પ્રોસેસ કરીશું. આ પાણી ભરેલું છે જોઈ શકો છો. વરસાદનું છે રાકેશભાઈ, આ તો પાણી વરસાદનું પાણી છે, એટલે અહીંયા આ ભાગમાં બહાર નીકળવાનું છે. તો ચાલો ફટાફટ આપણે પાઇપ લોબી કરી દઈએ અને પાણી નીકાળીએ. અને ગાઈસ ફાઇનલી આપણે પાઇપ તો લોબી કરી દીધી છે, તમે જોઈ શકો છો. અહીંથી પાણી લઈ જવાનું છે. તો પાઇપ અહીંયાથી કેટલી લોબી કરી છે જોઈ શકો છો, તમને બતાવી દઈએ ફટાફટ. પાણી બહાર કાઢવાનું છે, જે ચોમાસાનું ભરાઈ દીધું છે તે. તો અત્યારે સોમભાઈને અમારા પાઇપ વધી રહ્યા, હું પાણી બહાર કાઢવાનું. આ સોમભાઈ, તો કાકુજી લાઈક કરી દેજો અમારા સોમભાઈ માટે, એક લાઈક કરી દેજો. કાકુજી તમને બહુ અમારા સોમભાઈ યાદ કરે છે. હા, તો કેટલી લાંબી પાઇપ કરી છે જોઈ શકો છો. ઘણી બધી પાઇપ લોબી કરી છે. આ પણ ગ્લેચિંગ ખાતામાંથી પાણી આવે છે જોઈ શકો છો. આટલા સુધી લોબી પાઇપ કરી છે. તો આ પાણી અહીંયા ચૂસાઈ જાય, અને આપણા જમનીનો વિડીયો બનાવે તો આ મોટી જમની છે જોઈ શકો છો. આ રીતે કંઈક વાતાવરણ છે ખુલ્લા ભાગનું. તો મિત્રો આપણે પહેલાં તો હતા ગ્લેચિંગ ખાતામાં, અને અત્યારે તો સિવિલ ખાતામાં આવી ગયા. સિવિલ ખાતામાં તો ફરતું કામ હોય, અને ગ્લેચિંગ ખાતામાં તો ખાલી જે સંડાસ માટે યુઝ કરવા માટે ટબ ને પીસ આવે તેનો જ ઉપયોગ કરતા. અને આજે તો સિવિલ ખાતામાં આપણે હવે ચાલુ કરી છે. તો હવે ચાલો હવે પાઇપ લોબી કરીને પાણી બહાર કાઢવાનો પ્રોસેસ કરીશું. તો ગાઈસ હવે અમારા પંપ લોબો કરવાનો છે. તો રાકેશજી અત્યારે પંપ લઈ રહ્યા છે. તો આપણે હવે પંપ લોબો કરીને પેલી પાઇપને જોડીશું અને પાણી બહાર નીકાળીશું. ચાલો હવે પંપ લઈ જઈએ છીએ. તો ગાઈસ ફાઇનલી અમારો પંપ આવી ગયો છે અહીંયા. પાણી નીકાળવાનો પ્રોસેસ કરવાનો છે. પંપ ચાલુ કરી અને વિકાલાલને અહીંયા મોલ તોડી રહ્યા છે જોઈ શકો છો તમે. પાછી ગયા છો મોલ તોડી. ભાઈ અત્યારે પાઇપ વધી રહ્યા છે, એક પાઇપ બાકી છે. તો એક પાઇપ વધી અને પંપ ચાલુ કરવાનો છે જોઈ શકો. ગાઈસ ફાઇનલી હવે રાકેશજી હવે પંપ અંદર મૂકી દીધો છે. તળાવમાં તો અડધા ડૂબી ગયા છે રાકેશજી, અડધા ડૂબી ગયા, પંપ અંદર ડૂબી ગયો. નવા પાણી બહાર કાઢવાની ચાલુ કરી છે. અને વિકાલાલ તો ત્યાં મોલ તોડી રહ્યા. આ રીતે આટલું પાણી છે જોઈ શકો છો. વરસાદનું આવેલું છે. તો ચાલો હવે કંઈક બીજું કામ કરી, હવે પાણી નીકળી જશે. તો ગાઈસ ફાઇનલી અમે પાણી બહાર નીકળી ગયું છે, જે સામેથી તળાવમાંથી આપણે ખાડો ભરેલો હતો, અહીંયા બહાર નીકળી ચૂકી છે જોઈ શકો છો. માટી કાપી પડી રહી હતી.
આ માટી અત્યારે આપણે એક ઢગલો ખાલી કરી દીધું હતું અને આ માટી પડી દીધું આપણે પાછી ગરમડી છે એ બધું ઉપર છે રાકેશભાઈ આવી ગયા અત્યારે તો આ માટીનો ઢગલો આપણે ખાલી કરવાનો તો ફટાફટ આજે તો માણસો વધારે નથી આવ્યા એટલે 2-3 માણસો છે એટલે અમારે ખાલી તો કરવું પડશે આ રીતે કંઈક પંપ અહીંયા મોટરથી કામકાજ કરે તો જોઈ શકો છો અંદર આ બધું અંદર મોટરથી કામકાજ કરે છે અને 15 ફૂટના બધા ઉતરશે અને આ ઢગલો આપણે ખાલી કરવાનો છે ગરમથી અમારા મેળવી ખેંચી અમારા રાકેશભાઈ બધી રીતે આજનું કામકાજ છે અને મજા પડી જાય એવું કામકાજ છે અત્યારે ખબર નથી ગાય આ રીતે માટી ચડાવી રહ્યા છે જોવા શકો મેળવી પણ માટી રહે રાકેશભાઈ એટલા ખેંચી રહ્યા અત્યારે એટલી બધી ગરમી લાગે છે ને અત્યારે સુવામાં તો રહેવાતું નથી મેળવીને આપણે તો ત્યાં ઢગલો કરે છે આ રીતે ખેંચવાનો પ્રોસેસ ચાલી રહ્યો હોય ચાલો ફટાફટ કામ બનાવી દઈએ આપણે આ હવે થોડું કામકાજ બાકી રહીશ 1 કલાકનું જેટલું કામકાજ બાકી રહીશ 2 કલાક કામકાજ કરીશું હવે ફટાફટ 1 કલાકમાં પટાવીને આપણે અત્યારે હવે ઘરે એ કંઈ બીજું કામ આવે એ તો ખબર નથી ચાલો ફટાફટ આપણે ખાલી કરી દઈએ આપણે મોટરનો સારી રીતે આવતું ગાઈસ તો 2-3 કલાકથી માટી ભરતા હતા હવે પૂરું થઈ ગયું છે જોઈ શકો છો સાફ સફાઈ થઈ ગઈ સર હવે નીકળીએ છીએ બહાર તો આજે તો કંઈક આવા કામ થઈ ગયા છે જોઈ શકો છો અહીંયા મોટર કામનું રિપેરિંગ ચાલતું તો અહીંયા સ્લીપ આવે છે જોઈ શકો છો સ્લીપ બને છે જેની આ રીતે કંઈક સ્લીપ આવે છે તો ચાલો આજનો વ્લોગ આટલાથી પૂરો કરીએ છીએ તો બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ